નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ આ વર્ષે 2026માં દિલ્હીના કર્તવ્ય પથ પર જે દ્રશ્યો જોવા મળશે તે ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાશે। આ વખતે ભારતની નારી શક્તિનો એક એવો મિજાજ જોવા મળશે જેણે આખા દેશનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે। સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF ના 26 વર્ષીય આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સિમરન બાલા આ વર્ષની પરેડમાં કંઈક એવું કરવા જઈ રહ્યા છે જે આજ સુધી ક્યારેય બન્યું નથી। મીડિયા અહેવાલો અનુસાર તેઓ લગભગ 140 જેટલા પુરુષ જવાનોની ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી બનશે। આ માત્ર એક પરેડ નથી, પણ ભારતના બદલાતા કમાન્ડ માળખાનું એક સશક્ત પ્રતીક છે। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના સરહદી વિસ્તાર નૌશેરામાંથી આવતી એક દીકરી જ્યારે દેશના સૌથી મોટા સુરક્ષા દળના નેતૃત્વ સુધી પહોંચે ત્યારે તે લાખો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની જાય છે। સિમરન બાલા પોતાના જિલ્લાની પ્રથમ મહિલા છે જે CRPFમાં ગ્રુપ A અધિકારી તરીકે નિયુક્ત થઈ છે। તેમની આ સફર કોઈ ચમત્કાર નથી, પરંતુ અતૂટ મહેનતનું પરિણામ છે। તેમણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ UPSC દ્વારા લેવામાં આવતી કઠિન CAPF પરીક્ષા પાસ કરી હતી અને ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવ્યું હતું તેમ અહેવાલોમાં જાણવા મળે છે। હવે જ્યારે તેઓ કર્તવ્ય પથ પર કદમતાલ મિલાવશે ત્યારે તે માત્ર એક અધિકારી તરીકે નહીં, પણ કાશ્મીરના બદલાતા ચહેરા તરીકે ઓળખાશે। પ્રજાસત્તાક દિવસની પરેડમાં નેતૃત્વ કરવું એ કોઈ સામાન્ય વાત નથી। આ માટે અત્યંત કઠોર મૂલ્યાંકન અને શિસ્તની જરૂર હોય છે। સિમરન બાલાની પસંદગી અનેક રાઉન્ડના કડક ટેસ્ટિંગ બાદ કરવામાં આવી છે। મીડિયા અહેવાલો અનુસાર છેલ્લા 1 મહિનાથી તેઓ દિલ્હીની કડકડતી ઠંડીમાં દરરોજ સવારે સૂર્યોદય પહેલા પ્રેક્ટિસ શરૂ કરી દેશે। આ તાલીમમાં ટીમ સંકલન, પરેડની ડ્રીલમાં સટીકતા અને સૌથી મહત્વનું એટલે કે કમાન્ડ આપતી વખતે અવાજમાં એ મક્કમતા જે 140 જેટલા જવાનોને એકસાથે હલચલ કરાવી શકે। સિમરન માને છે કે આ તક તેમના માટે માત્ર સન્માન નથી, પણ એક એવી જવાબદારી છે જે સાબિત કરશે કે મહિલાઓ કોઈ પણ મોરચે નેતૃત્વ કરવા સક્ષમ છે। સિમરન બાલા માત્ર પરેડ ગ્રાઉન્ડના સુરવીર નથી, પણ મેદાની જંગના અસલી યોદ્ધા છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળે છે કે તેમની પ્રથમ ઓપરેશનલ પોસ્ટિંગ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં થઈ હતી। ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત એવા ખતરનાક જંગલોમાં તેમણે બસ્તરિયા બટાલિયનમાં સેવા આપી છે। ત્યાંના અત્યંત પડકારજનક સંજોગોમાં સિમરને પોતાની નિર્ણાયક શક્તિ અને શાંત સ્વભાવથી સિનિયર અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું। જંગલોમાં ઓપરેશન સંભાળવાનો તેમનો આ અનુભવ જ આજે તેમને કર્તવ્ય પથ પર મક્કમતાથી ઊભા રહેવાની શક્તિ આપે છે। તેમના અધિકારીઓ કહે છે કે જે અધિકારી દુશ્મનો સામે લડી શકે તે જવાનોનું સફળ નેતૃત્વ પણ કરી શકે। સિમરન બાલાનો આ પ્રવાસ કાશ્મીરની દરેક દીકરી માટે એક મોટો મેસેજ છે। કાશ્મીર જેવી જગ્યાએથી આવીને દેશના ફ્રન્ટ લાઇન સુરક્ષા દળમાં નેતૃત્વ સંભાળવું તે સામાજિક બેરિયર્સ તોડવા સમાન છે। સિમરન કહે છે કે આજના ભારતનું સૂત્ર છે મેરિટ ઓવર જેન્ડર, એટલે કે તમારી લાયકાત તમારી જાતિ કે લિંગ કરતા વધુ મહત્વની છે। તેમણે કાશ્મીરની દીકરીઓને સંદેશ આપતા કહ્યું છે કે પોતાના પર વિશ્વાસ રાખો, મોટા સપના જુઓ અને સખત મહેનત કરો, કારણ કે હવે દેશમાં યોગ્યતાની કદર થાય છે। સિમરનનું આ ઉદાહરણ કાશ્મીરી યુવાધનને સેના અને પોલીસ દળોમાં જોડાવા માટે નવી દિશા બતાવશે। મીડિયા અહેવાલો મુજબ CRPFના ઉચ્ચ અધિકારીઓના મતે સિમરન બાલાની આ નિયુક્તિ દળની અંદર આવતા મોટા ફેરફારને દર્શાવે છે। હવે મહિલાઓને માત્ર ઓફિસ વર્ક કે સહાયક ભૂમિકાઓ સુધી મર્યાદિત રાખવામાં આવતી નથી। 26 જાન્યુઆરીના રોજ જ્યારે 140 પુરુષ જવાનો સિમરનના એક કમાન્ડ પર સાથે કદમતાલ મિલાવશે ત્યારે દુનિયા જોશે કે ભારતીય નારી માત્ર ઘર જ નહીં, પણ દેશની સરહદો અને લશ્કરને પણ સંભાળી શકે છે। આ બદલાતા કમાન્ડ માળખાનું એક જીવંત અને સશક્ત ઉદાહરણ છે। 77માં પ્રજાસત્તાક દિવસે જ્યારે સિમરન બાલા કર્તવ્ય પથ પર માર્ચ કરશે ત્યારે તેમના પિતા અને આખું નૌશેરા ગામ ગર્વથી ફૂલી જશે।
આ એક પરેડથી અનેક રૂઢિચુસ્ત વિચારોના બંધન તૂટી જશે. સિમરનની સફળતાએ સાબિતી છે કે જો મનમાં દ્રઢ નિશ્ચય હોય તો આકાશની ઊંચાઈઓ પણ નાની પડે છે. તો તૈયાર થઈ જાઓ આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.